નમસ્કાર મિત્રો, મારું નામ વિજય વ્યાસ છે. એક્સ્ટ્રીમ ન્યુમરોલોજીમાં તમારું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જેમ મેં તમને કીધું એ રીતે નામ વિશે ચર્ચા કરવાના છે. વોટ ઇઝ ધ પાવર ઇન યોર નેમ? ઓલો એક ડાયલોગ છે ને પ્રખ્યાત, નામ મેં ક્યાં રખા હે. આજે હું તમને સમજાવીશ કે નામમાં શું રાખેલું છે. દુનિયામાં દરેક માણસો સુખ સંપત્તિ અને સમૃદ્ધિની શોધમાં છે. વર્ષોથી એ લોકો એમની પાછળ પડેલા છે. તમને લાગે છે કે એ બધા બધું મેળવી શકે છે? નહીં. તો એવી કઈ વસ્તુ છે એમને રોકે છે કે જે આ વસ્તુ એમના સપનાઓ પૂરા નથી કરી શકતા, ઈચ્છાઓ પૂરી નથી કરી શકતા? એનો પ્રશ્ન વર્ષોથી બધા શોધતા આવે છે. તો એનો જવાબ તમને સાંભળીને આશ્ચર્ય થશે કે તમારા નામમાં જ એવું રહસ્ય છુપાયેલું છે. હવે આપણે આગળ જોઈએ કે તમારો ડ્રાઈવર, ટોટલ આપણે 100% નું તમને હું બાયફર્કેશન સમજાવ્યું. તમારી લાઈફમાં 100% કઈ રીતે થાય. તો તમારો ડ્રાઈવર નંબર છે, ગુણાંક તમારો જે આવતો હોય ડ્રાઈવર નંબર, આગળના વિડીયોમાં મેં તમને સમજાવેલું, બરાબર? તો એ ડ્રાઈવર નંબર 40% ઇમ્પેક્ટ કરે છે તમારી લાઈફ. બાકીના 30% તમારો કંડક્ટર નંબર ઇમ્પેક્ટ કરે છે. બાકીના 30% એ નામ ઇમ્પેક્ટ કરે છે. તો જેમ તમે આગળના વિડીયોમાં જોયું એ રીતે ન્યુમરોલોજીમાં નંબર્સ બધા જનરેટ થાય છે. નંબર્સ ઉપર બધું આખું આપણું ગણિત ચાલે છે. એ રીતે બી આલ્ફાબેટ્સ, દરેક આલ્ફાબેટ્સના એક નંબર્સ જનરેટ થાય છે. એનો ચાર્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો મારા મત પ્રમાણે જે પાવરફુલ આલ્ફાબેટ્સ કહી શકાય એ આવતા હોય કે એક નંબરમાં આવતા હોય તો AIJQY. પછી 5 નંબર ઉપર આલ્ફાબેટ્સ જે પાવરફુલ કહી શકાય એવા આવતા હોય તો EHNX. અને 6 નંબર ઉપર જે પાવરફુલ આલ્ફાબેટ્સ આવે છે એમાં સમાવેશ થાય છે UVW. અને પછી 3 નંબર ઉપર બી આપણે પાવરફુલ આલ્ફાબેટ્સ કહી શકીએ કે એમાં જે આલ્ફાબેટ્સ આવે છે એ છે CGLS. તો ન્યુમરોલોજીમાં નેમનો સ્પેલિંગ તમારો કયા નંબર ઉપર આવે છે એની આમ બે પદ્ધતિ છે. એક પાયથાગોરસ સિસ્ટમ છે, પણ પાયથાગોરસ તો એક ગણિત શાસ્ત્રી હતો, એટલે એનું મેથેમેટિકલ એડજસ્ટમેન્ટ થાય ને એ રીતે તમારો નામનો ટોટલ આવે. પણ જે સિલેડિયન પદ્ધતિ છે એ વધારે સારી છે અને ઇફેક્ટિવ છે. તમારા બર્થ ચાર્ટ પ્રમાણે સિલેડિયન પદ્ધતિ ઉપર તમારું નામ તમે જુઓ, ચેક કરો તો એ કયા નંબર ઉપર આવે છે એ તમે જોઈ શકો. અને જો તમારો બર્થ ચાર્ટ સાથે તમારું નામ સિંક થઈ જાય તો તમારી લાઈફની મેટર ઘણી બધી સોલ્વ થઈ જાય. અમુક એક્ઝામ્પલ્સ તમને આપું છું કે જે બધા પાવરફુલ નંબર ઉપર નેમ આવે છે અને કંપની બધી સક્સેસફુલી રન થાય છે. ફોર એક્ઝામ્પલ અમૂલ બ્રાન્ડ કેવી ચાલે છે? એક તો આલ્ફાબેટ A થી ચાલુ થાય છે અને સરસ નંબર ઉપર એનું 5 નંબર ઉપર ટોટલ આવે છે. બહુ બેસ્ટ ચાલે છે. હેર બ્રાન્ડ રિસન્ટલી જે આવેલી, આમ કહી શકાય કે માર્કેટમાં ઘણા વર્ષોથી ઘણી બધી ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ્સ હતી, છતાં હેર આવ્યું પછીથી શું કામ એને એટલું બધું માર્કેટ કરી લીધું? એમાં એની તાકાત એની નામમાં છુપાયેલી છે. ટી પોસ્ટ કહી શકીએ આપણે. એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. અને સાથે સાથે તમે અમુક સ્ટાર્સ, જે હોલીવુડ સ્ટાર્સ, બોલીવુડ સ્ટાર્સ, એ બધાના નામમાં બી તમે ચેન્જ જોઈ શકો. ફોર એક્ઝામ્પલ રિતિક રોશન છે તો આગળ H શું કામ કરેલો છે? તો રિતિક રોશનના નામમાં H થી ચાલુ થાય, એ રીતે છે. પછી રાજકુમાર રાવ છે તો RR કર્યા. સુનિલ શેટ્ટીએ રિસન્ટલી નામ ચેન્જ કર્યું. અભિષેક બચ્ચન છે તો એમને અત્યાર સુધી એની બધા લાસ્ટ ફિલ્મ્સ તમે જોશો તો નામ એનું અભિષેક બચ્ચન જ હાઇલાઇટ થતું. હમણાંથી થોડા ટાઈમથી અભિષેક એ બચ્ચન લખવા માંડ્યો છે. આ બધું રીઝન એ જ છે કે એમનું નામ વધારે પાવરફુલ થઈ જાય છે અને પ્રોપર એના બર્થ ચાર્ટ સાથે સિંક કરી જાય છે. તો હવે તમને પ્રશ્ન એ થશે કે ફોર એક્ઝામ્પલ મારું નામ વિજય છે, હવે મારે એના નામમાં સ્પેલમાં ચેન્જ કરવો હોય તો મારે કેમ કરવું? મારા આધાર કાર્ડ, પાન કાર્ડ, એ બધી જગ્યાએ તો નામ વિજય જ લખેલું છે. પણ એવું નથી. તમને જે હું નામ સજેસ્ટ કરું કે આપણે સિંક કરાવવાનું છે તો એ બધું તમારે ચેન્જ ક્યાં કરવાનું આવશે? સોશિયલ મીડિયામાં. કે જે નામ જે જગ્યાએ તમે વાઇબ્રેટ કરી શકો, એ નામને જેટલું ટ્રાવેલ કરાવી શકો એ જગ્યાએ તમારી નામ ચેન્જ કરવાનું છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સમાં ક્યાંય ચેન્જ કરવાની જરૂર નથી. તો જોયું મિત્રો કે નામમાં કેટલી તાકાત રહેલી છે. હવે જો તમને આગળ કાંઈ ક્વેશ્ચન હોય તો મને ગમે ત્યારે તમે ફોન કરી શકો છો, મેસેજ કરી શકો છો કે તમારા બર્થ ચાર્ટ સાથે તમારું નામ સિંક છે કે નહીં, છે નથી, તો એનું કઈ રીતે શું કરવું, સ્પેલિંગ શું કરવું, એના માટે તમે મને પૂછી શકો છો અથવા મને કોન્ટેક્ટ કરી શકો છો.